ચર્ચ હતું. જ્યારે મેં અહીંયા પ્રવેશ કર્યો ત્યારે મેં પ્રભુ ઈસુની કરી અજાણ જેવી વ્યવસ્થા પ્રભુએ આ પલટણને પૂરી પાડીને પ્રભુને ધન્યવાદ પાઠવીએ છીએ. સત્યપ્રભા બેન અહીંયા આવ્યાને જે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી ગયા એ દાદીના માટે પણ આપણે આભાર માનીએ છીએ કે જેમના થકી આપણને આ જમીન પ્રાપ્ત થઈ. પ્રભુ એના લોકોને આશીષ આપે છે. પ્રભુ એના લોકોને ઉદારતા વાળું મન પણ આપે છે. પ્રભુ એના લોકોને દાન આપવા માટેનું મન આપે છે. અને પ્રભુની ઈચ્છાની યોજનામાં સુંદર પ્રભુ ઘર આપણને પ્રાપ્ત થયું છે. પ્રભુને ધન્યવાદ પાઠવીએ છીએ. જ્યારે હું અહીંયા એન્ટર થયો બાજુ કમ્પાઉન્ડર બહુ નાનું થઈ ગયું છે. જ્યારે મેં અહીંયા દુઃખ સપ્તાહની મીટિંગ કરી હતી ત્યારે બહાર બેઠા હતા. મને લાગે છે કે બહાર બેસવાની જરૂર નહીં પડે. ઇટ્સ મોર ધેન ઇનફ સ્પેસ ઇનસાઇડ. આ બહુ ભવ્ય એવી જગ્યા પ્રભુએ આપણને આપી, સુવ્યવસ્થા પ્રભુએ આપી. એના માટે પ્રભુનો આભાર માનું છું. હૃદયના ઊંડાણથી પ્રભુનો આભાર માનું છું. કારણ કે આ પ્રભુએ ઘણી બધી આશીષ આ મળીને આપેલું એક જ કારણ તમે લોકો છો. તમે પ્રભુની સાથેના સંબંધમાં મજબૂત રહ્યા. પ્રભુ મળીને વૃદ્ધિ આપે બહુ સ્વાભાવિક બાબત છે. ઘણા બધા જૂના પરિચિત ચહેરા જોઉં છું. પ્રભુને ધન્યવાદ પાઠવું છું. ઘણા બધા મોટા પણ થઈ ગયા છે. ઘણા દીકરા દીકરીમાં આવે ત્યારે કદાચ નાના હતા, નાની સેવાઓ હતી ત્યારે ઘણા બધા આ સેવામાં આગળ વધ્યા છે. તેના માટે પણ પ્રભુને ધન્યવાદ પાઠવું છું. ખાસ કેપ્ટન સાહેબનો આભાર માનું છું. સુબેદાર સાહેબ અને સ્થાનિક અમલદાર સાહેબનો આભાર માનું છું કે મને ફરી એક વખત આ પલટણમાં પ્રભુનું વચન લાવવાની તક પ્રાપ્ત થઈ. ઘણી બધી પ્રાર્થનાઓ સાથે અહીંયા તમારી સમક્ષ ઉભો છું ને ઘણી બધી પ્રાર્થનાઓ આપણી આ સભાઓને માટે થઈ પણ રહી છે અને સ્થાનિક કક્ષાએ પણ તમે પ્રાર્થના કરી રહ્યા છો. મારું ચોક્કસ માનવું છે સ્થાનિક સભાઓ, પ્રાસંગિક સભાઓને પ્રભુ ચોક્કસ પ્રકારે આશીર્વાદિત કરશે. સીએનએ ચર્ચ બેરામપુરા તરફથી અને ગુજરાત ડાયોસિસ રાઇટર બિશપ સેલવાન સ્ટેશન સાહેબ અને અમારી કાર્યવાહક સમિતિ તરફથી આપની પલટણને તમામને હું શુભેચ્છા પાઠવું છું અને આપને ખાસ શુભેચ્છા પાઠવવામાં આવે છે. પ્રભુમાં આપણે બધા એક છીએ. કદાચ ડિનોમિનેશનલ ડિફરન્સ હોઈ શકે પણ પ્રભુના વચનને કરીને, પ્રભુના આત્માએ કરીને આપણે વિશ્વ સાર્વત્રિક મળીના આ સભ્યો છે. પ્રભુમાં આપણે એકબીજાના ભાઈ બહેન છીએ. વ્યવસ્થાની દ્રષ્ટિએ કદાચ જુદી બાબત હોઈ શકે પણ પ્રભુમાં અને તમે એક છીએ. આપણે સતત યાદ રાખીએ. આ પ્રભુના નામે ફરી એક વખત ધન્યવાદ પાઠવતા આ વચન તરફ આપણે આગળ વધીએ. જે શાસ્ત્ર ભાગ તમારી સમક્ષ વાંચવામાં આવ્યો, બાઇબલ ખુલ્લું રાખશો. સરકારી પ્રબોધકનું પુસ્તક જૂના કરારમાં 818 પૃષ્ઠ ઉપર જે વચનો આપવામાં આવ્યા છે એ હું ફરી વાંચીશ અને ત્યાર પછી સુવાર્તાને આધારે આપણે આગળ વધીશું. સરકારી પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય પૃષ્ઠ નંબર 818 ત્યાં 9મા અને 10મા વચનમાં બાઇબલ મને તમને આ પ્રમાણે જણાવે છે. હે સિયોનની પુત્રી બહુ આનંદ કર, હે યરૂશલેમની પુત્રી જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા કારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર આ ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. હું એફ્રાઈમમાંથી રથને તથા યરૂશલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ ને યુદ્ધ ધનુષ્યને કાપી નાખવામાં આવશે અને તે સર્વ પ્રજાઓને શાંતિનો બોધ કરશે અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના છેડા સુધી થશે. યહોવા દેવ ઝકરિયા પ્રબોધકના મુખમાં આ એક ચોક્કસ પ્રકારની ભવિષ્યવાણી જાણે કે મૂકે છે અને ભવિષ્યવાણી જ્યારે કરવામાં આવી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના લગભગ 600 વર્ષ પહેલા ઝકરિયા પ્રબોધકના મુખમાં આ એક ચોક્કસ પ્રકારની ભવિષ્યવાણી મૂકવામાં આવી. પ્રભુના વચનો એની ઈચ્છામાં, એના સમયમાં, પ્રભુના ઠરાવેલા ટાઈમ ટેબલમાં હંમેશા પરિપૂર્ણ થતા હોય છે. એની પર મારો તમારો કોઈ અધિકાર નથી.
કારણ કે પ્રભુના સમય મારા તમારા સમય નથી. પ્રભુનું ટાઈમ ટેબલ એ કદાચ મારું અને તમારું સમયપત્રક બની ના શકે. પ્રભુ એની ઈચ્છાની યોજનામાં આદમ અને હવાનું સર્જન કર્યું. ઉત્પત્તિના 3 અધ્યાયમાં મનુષ્ય ઇતિહાસની કદાચ સૌથી કરુણ ઘટના બની. શૈતાને એડનવાડીમાં પ્રવેશ કર્યો. હવા અને આદમે કોઈક રીતે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પ્રભુની બનાવી છતાં, પ્રભુની ચેતવણી છતાં જે ના થવું જોઈએ, જે ના કરવું જોઈએ, એ ત્યાં આગળ થતું આપણે જોઈએ છે. પાપનો પ્રવેશ થયો અને પાપના પ્રવેશની સાથે ઈશ્વર સાથેનો મનુષ્યનો જે જીવંત સંબંધ હતો, એ જીવંત સંબંધ વિચ્છેદિત થઈ ગયો. અને એ દિવસથી માંડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા, દટાયા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા. એ સમય સુધી એ શૈતાન સાથેનો સંઘર્ષ સતત ચાલતો રહ્યો. ઈશ્વરે વિખૂટા પડેલા મનુષ્યને, ઈશ્વરે અલગ થઈ ગયેલી મનુષ્ય જાતને રિસ્ટોર કરવાને માટે, પોતાની સાથેના સંબંધમાં ફરી પાછી પ્રસ્થાપિત કરવાને માટે સતત પ્રયત્ન કર્યા. પ્રભુએ જેમ જેમ સમય પસાર થતો ગયો, જેમ જેમ મનુષ્ય જાતની વૃદ્ધિ થતી ગઈ, જેમ જેમ મનુષ્ય જાતનો વિકાસ થયો, ડેવલપમેન્ટ થયું, ગ્રોથ થયો, જુદી જુદી સંસ્કૃતિઓ ઉદ્ભવી, જુદી જુદી શોધખોળો થઈ, એ તમામ સમય દરમિયાન પ્રભુનો એ પ્રયત્ન સતત ચાલુ હતો કે મનુષ્ય જાત સાથે વિચ્છેદિત થયેલો જીવંત ઈશ્વરનો એ સંબંધ ફરી પાછો રિસ્ટોર થાય, ફરી પાછો પુનઃસ્થાપિત થાય. અને ઈશ્વરની જે મૂળભૂત યોજના હતી, આદમને જે ચોક્કસ આજ્ઞા આપવામાં આવેલી હતી, આદમને જે ચોક્કસ કમાન્ડમેન્ટ્સ આપવામાં આવેલા હતા, અધિકાર ચલાવો, પૃથ્વીને ભરપૂર કરો, વશ કરો, એમાં પ્રભુ મનુષ્ય જાતને ફરી વખત દોરવા માંગતા હતા. પણ કોઈક રીતે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા, ઈશ્વરનો ઉત્પન્ન કરેલી મનુષ્ય જાત સતત નિષ્ફળ થતી ચાલી. અને પરિણામે યશાયા પ્રબોધકનો 6થો અધ્યાય જો તમે વાંચો તો ત્યાં આગળ યશાયા પ્રબોધક એવું લખે છે કે જે દાડે ઉઝિયા રાજા મૃત્યુ પામ્યો, એ દાડે સ્વર્ગમાં પરમેશ્વરને જોયા, યહોવા દેવને જોયા. બાઇબલ યહોવા દેવનું અદ્ભુત વર્ણન કરતા એવું કહે છે કે તેના જામાની ચાળથી આખું મંદિર ભરાઈ ગયેલું હતું. જે પવિત્ર કરુબો છે, પવિત્ર સરાફીમ છે, એ લોકો ઈશ્વરની સ્તુતિ કરતા હતા. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા, એના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે. બાઇબલ એવું કહે છે કે એ ઈશ્વર એટલા બધા પવિત્ર હતા કે જે કરુબીમ અને સરાફીમ, કે જે પ્રભુની હજુરમાં ઉભા રહેનારા દૂતો, કે જે અતિશય પવિત્ર કહી શકાય, અનાદિકાળથી પ્રભુની સાથે રહેનારા એ દૂતોને 6 પાંખો હતી. 2થી પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો, અને પ્રભુનું ગૌરવ જ્યાં જાય એ ત્યાં એ ગૌરવની સાથે એ લોકો ઉડીને જતા હતા. એવા મહાન પરમેશ્વરને યશાયા નિહાળે છે. અને ત્યારે યશાયા 6થા અધ્યાયમાં અજાયબ વાત લખવામાં આવી છે. યશાયાને અશુદ્ધતામાંથી શુદ્ધ કરવામાં આવ્યો, અને ત્યાં આગળ એવું લખેલું છે કે હું કોને મોકલું, મારે સારું કોણ જશે. પ્રભુએ સતત પ્રયત્ન કર્યા. ઇસ્રાએલ પ્રત્યે રાજા માંગ્યો, પ્રભુએ શાઉલ આપ્યો. રાજાઓનો સમય પસાર થયો, અગાઉ ન્યાયાધીશો હતા, પણ પ્રભુ સાથેના સંબંધમાં મનુષ્ય જાત ક્યારેય એક થઈ શકી નહીં. રાજાઓનો સમય પસાર થયો, પ્રભુએ પ્રબોધકોને મોકલ્યા. પ્રબોધકોના સમયમાં પ્રભુએ પ્રબોધ દ્વારા, સંદર્શન દ્વારા, પ્રગટવાણી દ્વારા પતિત થયેલી મનુષ્ય જાતને પોતાની સાથે પાછો લાવવાનો પ્રયત્ન કર્યો. પણ એ આખી એક્સરસાઇઝ, પ્રભુનું એ આખું મિશન કોઈક રીતે નિષ્ફળ ગયું. બાઇબલ કહે છે પ્રમાણે મારાથી પ્રબોધકનો સમય પૂરો થયો, 400 વર્ષનો આત્મિક અધિકાર પૃથ્વી પર આવીને ભરે. કોઈ દ્રષ્ટા નહીં, કોઈ પ્રબોધક નહીં, કોઈ સંદર્શન નહીં, કોઈ દેવવાણી નહીં, મનુષ્ય પાસે કોઈ દોરવણી નહોતી.
યશા પ્રવચનની ભવિષ્યવાણી. ઈસુના જન્મ પહેલા 600 વર્ષ પહેલા યશાના મુખમાં પ્રભુએ વચન મૂકેલું હતું કે જો કુમારી ગર્ભવતી થશે, તે દીકરો અવતરશે અને તેનું નામ સાધી. પ્રભુનો ઠરાવેલો સમય હતો. પ્રબોધકોના મુખમાં મૂકવામાં આવેલી ઈસરે તમારું એ જે આત્મિક અભિયાન છે એ ઈસરના દિવસે પરિપૂર્ણ થશે. આખું વર્ષ હું અને તમે જીવનની ઘટનાઓમાં દોડાદોડ કરીએ છીએ. દરરોજ સવારે સૂર્ય ઉગે છે. આપણી કૌટુંબિક, વ્યવસાયિક અને બધી સાથેની જવાબદારી નિભાવવામાં આપણે જાગતાની સાથે જ ભાગદોડ શરૂ કરીએ છીએ. But this 40 days, આ 40 દિવસ અને આ સપ્તાહ મારા તમારા માટે બહુ જ મહત્વના છે. શા માટે મહત્વના? દરરોજ આપણે સંગતમાં આવીએ છીએ, ચોક્કસ પ્રકારે આ પર્વમાં સામેલ થઈએ છીએ. જે દૈનિક ઘટના છે એની ઉપર એક બ્રેક વાગે છે. ઘણા લોકો ઉપવાસ કરે છે, ઘણા લોકો બાઇબલ વાંચનના સમય દરમિયાન વધી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકોની પ્રાર્થનાના બોજમાં વધારો થાય છે. પ્રભુની સ્તુતિ ગાઓ. પ્રભુ એક ચોક્કસ અલગ સમય આપે છે. જાણે કે આપણે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજમાં હતા, ઉપવાસ અને પ્રાર્થના દ્વારા દેવનું પરાક્રમ પ્રાપ્ત કર્યું અને 3.5 વર્ષની મિનિસ્ટ્રી પરિપૂર્ણ થઈ. એવો આ સમય છે કે જ્યારે મારે અને તમારે જીવનના જે રૂટીન છે, આપણી જે દૈનિક ઘટના છે એમાંથી થોડા અલગ થઈને આ સપ્તાહ દરમિયાન હું અને તમે પ્રભુનું ચોક્કસ પરાક્રમ પ્રાપ્ત કરીએ, પ્રભુના આત્માનું માર્ગદર્શન પ્રાપ્ત કરીએ, વચનના વાંચન દ્વારા વ્યક્તિગત જીવન વિશે પ્રભુની ઈચ્છા અને યોજનાને સમજીએ, વધારે ઊંડું જીવન જીવીએ, વધારે પ્રાર્થનાવાદી બનીએ અને પ્રભુની ઈચ્છા અને યોજના પરિપૂર્ણ કરનારા પ્રભુના સંતો અને સેવકો બનીએ. માટે આપણે સપ્તાહને સેલિબ્રેટ કરીએ છીએ. આ કોઈ રિવાજ નથી. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ કે દર વર્ષે ગુડ ફ્રાઈડે આવે છે અને આ વર્ષે પણ આવ્યો ત્યારે સેલિબ્રેટ ઈસ્ટરને નવા કપડા પહેરીએ, સાંજ પડી, પવિત્ર પર્વ પૂરું અને આપણે હતા ત્યાં ત્યાં. સોરી ટુ સે, એના માટે આ પર્વ નથી. It is not for the celebration. આત્મતપાસનો સમય છે. પ્રભુની સાથેના મારા તમારા વ્યક્તિગત સંબંધને ખૂબ જ નજીકથી નિહાળવાનો સમય છે. હું વિશ્વાસથી માનું છું અહીંયા બધા જેઓ બેઠા છે, નાના મોટા બધા નિયમિત બાઇબલ વાંચતા હશો, નિયમિત તમે પ્રાર્થના પણ કરતા હશો, પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રભુ સાથેના સંબંધમાં કેટલા વૃદ્ધિ પામે? Have you ever examined? હું વાત કરું 1979 ની સાલમાં જ્યારે બીટીએસ ચાલતું હતું ત્યારે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત કારનાર તરીકે સ્વીકાર કર્યો. 2014 13મી એપ્રિલે મારો ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે? That is my fault. 1979 માં તો ભરપૂરી પણ હતું. અત્યારે શું છે? એ મહત્વની વસ્તુ છે. કદાચ જો એવું કહું ખોટું ના લાગે, પણ પહેલા વચન મને લાગુ પડે છે. આપણે ધાર્મિક ખ્રિસ્તીઓ છે. We have become religious. માત્ર ધાર્મિક. રવિવારે દેવળમાં આવીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ. કોઈ આડું ના વિચારતા, પણ મારી તમારી વિશ્વભરની પ્રતિની આ જ પરિસ્થિતિ છે. પ્રાર્થના કરી, બાઇબલ વાંચી, ઉપવાસ કરી, બે હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ પાઠવું. પણ શું મારા જીવન દ્વારા હું પ્રભુની ઈચ્છાને પરિપૂર્ણ કરું છું? Do I fulfill God's will? સાહેબ મને થોડું શેરિંગ કરતા હતા. જે દાદી અહીંયા આગળ જેમના વિશે ઘણું બધું કહેવામાં આવ્યું. She was 95 years old. 95 વર્ષની ઉંમર. 95 વર્ષની ઉંમર વાળા દાદી જ્યારે પ્રભુની પાસે ગયા ત્યારે પણ અડીખમ હતા. સરે શેર કર્યું મારી સાથે
અને અહીંયા બે સોસાયટીઝ બની, એની સ્થાપનામાં એમનો સિંહ ફાળો, આ મંડળીની સ્થાપનામાં એનો સિંહ ફાળો, એ કુટુંબનો સિંહ ફાળો. તો વાસ્તવિક તો આપણને બધું રેડીમેડ મળ્યું છે. મારી ને તમારી પાસે જે વ્યવસ્થા છે ઇટ ઇઝ રેડી. કદાચ જૂનું પ્રભુ મંદિર વિચારો, નળિયાવાળું પ્રભુ મંદિર હશે, વરસાદ પડતો હોય, અંદર પાણીના ટીપા પડતા હોય, ધૂળવાળું ફ્લોરિંગ હોય. અત્યારે મને તમે કોઈ ગ્રામ્ય મંડળીમાં લઈ જાય આદિવાસી વિસ્તારમાં અને માટીના ગાળાથી લીપેલા ચર્ચમાં એમ કહેવા કે નીચે બેસો એટલે ગમી થઈ જાય. પરાડી વાળીને બેસવાની વાત આવે, મુશ્કેલી થાય. વર્ષો સુધી બેન્ચ ઉપર બેઠા હશે, પગ ના વળે, ઘૂંટણ ના વળે. કમિટમેન્ટ. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ પ્રભુની ઓળખમાં છે. તમને પ્રભુએ પ્રભુનું નામ આપ્યું છે કારણ કે પ્રભુની ઈચ્છાને યોજના છે. તમારું ખ્રિસ્તી હોવું એ કોઈ આકસ્મિક ઘટના નથી. પ્લીઝ, પ્રભુએ એની ઈચ્છા અને એની યોજનામાં તમારા વડીલોને, તમારા દાદા દાદીને પસંદ કર્યા છે. સો યુ આર ક્રિશ્ચિયન. એફએસસી 1 અને 4 સુસ્પષ્ટ છે. મેં જગતના બંધારા ગાઉ તમને પસંદ કર્યા છે. તમે મને પસંદ નથી કર્યો, મેં તમને પસંદ કર્યા છે. યુ આર ચોઝન બાય ગોડ. યુ આર ગોડ્સ પીપલ. અને પ્રભુના લોકો તરીકે મારો તમારો મહિમા કેવો હોવો જોઈએ, મારી તમારી ગરિમા કેવી હોવી જોઈએ, મારી તમારી સેવાઓ કેવી હોવી જોઈએ, મારું તમારું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ. ઘણી બધી વખત ઘણા ખ્રિસ્તી લોકો હું કરે છે, વી આર માઇનોરિટી. ભારતમાં 97% લોકો ખ્રિસ્તી. અરે આખી દુનિયાને ઉત્પન્ન કરનાર પરમેશ્વર મારી તમારી સાથે છે. વી આર ધ બિગેસ્ટ મેજોરિટી ઇન ધ વર્લ્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે સૌથી મોટી જાતિ છે કારણ કે સ્વર્ગ, પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનો ઉત્પન્ન કરનાર જીવંત પરમેશ્વર મારો ને તમારો છે. Why should we complain? મારી તમારી પાસે ફરિયાદનું કોઈ કારણ જ નથી. અને આપણે ફરિયાદ કરીએ છીએ ને, હું જવાબદાર છું, ફરિયાદ કરું છું કારણ કે ઈશ્વર સાથેના સંબંધમાં હું નબળો છું, માટે જીવંત ઈશ્વરનો અનુભવ નથી કરી શકતો. દાઉદ કહે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. એક દાઉદ શાસ્ત્ર 23 માં શું કહે છે? યહોવા મારો પાલક છે. બે ગીતમાં બહુ સરસ કહ્યું કે રાત્રે ધક્કા મૂકી સુતા સુતા અને યહોવા મારો પાલક છે બોલાવવામાં આવે. એવરીડે એક્સપીરિયન્સ. હવે તો મરાઠીમાં અભ્યાસ ઘણો બધો વધી ગયો છે. નિરક્ષરતા પ્રમાણ છે કે બધા સારું એજ્યુકેશન લે છે, બધા ક્વોલિફાઈડ છે, બધા પ્રોફેશનલ કોર્સિસમાં આગળ વધે છે. ગીતશાસ્ત્ર 23 નું પહેલું વાક્ય બધાને મળ્યા છે, યહોવા મારું પાલક છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ માટે અંગ્રેજી ગ્રામર એવું કહે છે, જે ઘટના રોજ બનતી છે, જે ઘટના નિયમિત બને છે, એના માટે સાદો વર્તમાનકાળ વપરાય. આપણે બોલીએ છીએ પણ એક્સપીરિયન્સ છે. યહોવા મારો પાલક છે. દાઉદ કહે છે કારણ કે દરરોજનો અનુભવ છે. આપણે બોલી દઈએ છીએ, આપણા બાળકો બોલે, આપણે ચાલી કઈ સવાલ. પ્રભુ કહે છે અનુભવ ધારણ કરો. આ 5 સદી પ્રભુ મને તમને પડકાર આપી રહ્યા છે એ અનુભવ ધારણ કરવાના. એ આત્મિકતાની પાયરી પર ઉપર વધવાને માટે આ ચોક્કસ સપ્તાહ પ્રભુ મને અને તમને આપી રહ્યા છે. હમણાંની સાક્ષી શેર કરું વરસાદ નહીં. હું રસ્તામાં હતો, સરનો ફોન આવ્યો. આઈ રિસીવ ધ ફોન કોલ. પહેલા એક વખત આવ્યો પણ ફરી મેં બાઇક ચાલુ હતું, બાઇક પર આવ્યો છું અને
I couldn't receive the call. પછી પાછો ફોન આવ્યો. મેં ફોન પર વાત કરી. થોડું બધું તુરાશ. અને મારું બાઈક જોડે જ આગળ વધ્યું અને વાંદરો દોડીને આવ્યો અને મારા બાઈક સાથે તરફ અહીંયા જ. I was thrown. હું તો રસ્તા પર ફેંકી ગયો. અત્યારની જ વાત કરું છું. પણ હું અહીંયા ઉભો છું કેમ? Because God wants me to stand here. Yeah. મારું બાઈક ફેંકી ગયું, મારી બેગ ફેંકી ગઈ રસ્તામાં, મારા ચશ્મા ફેંકી ગયા, મારી પાછળ ટ્રક, મારી સામેની ટ્રક આવતી હતી, but I am safe. યહોવા મારો ભાગ છે. Praise the Lord. પ્રભુ મને અહીંયા લાવે છે. I am safe. કશું જ ના કર્યું. પૂરી સ્વચ્છતા પ્રભુએ આપી, બાઈક ઊભું કર્યું, બાઈક ચાલુ કર્યું. કિક મારવાની જરૂર ના પડી. બેસીને અત્યારે તમારી સાથે પ્રભુનું વચન શેર કરી રહ્યો છું. કારણ કે પ્રભુની ઈચ્છા છે માટે હું અહીંયા છું. સમથિંગ કુડ હેવ ગોન રોંગ. પણ એ પ્રભુની ઈચ્છા અને યોજનામાં નહોતું. શૈતાન ઘણી બધી વખત મારા તમારા વ્યક્તિગત આત્મિક જીવનમાં બાધા લાવવાનો પ્રયત્ન કરે છે. પણ જો હું અને તમે પ્રભુમાં હોઈએ તો એકંદરે સગળું હિતકારક નીવડે છે. એકંદરે સગળું હિતકારક નીવડે છે. હમણાંની જ વાત કરું છું. અડધો કલાકે નક્કર હતું અને પ્રભુનો હું આભાર માનું છું. ઇઝરાયેલી પ્રજા યશયા પ્રવચનની ભવિષ્યવાણી, હઝકીયાની ભવિષ્યવાણી, યિર્મયાની ભવિષ્યવાણી પ્રમાણે એમના ઉદ્ધારનારની રાહ જોઈ રહી. રોમન સત્તાએ ઇઝરાયેલી પ્રજાને કચડી નાખી. નિયમો, રોમન કાયદા હોય ઇઝરાયેલી પ્રજાને ત્રાહિમામ કરી નાખી. So they were looking for the redeemer. એક ઉદ્ધારનારની લોકો રાહ જોઈ રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચનની પરિપૂર્ણતા માટે યરુશલેમમાં પ્રવેશે એ અનિવાર્ય હતું. કાઉન્ટડાઉન begins. કયું કાઉન્ટડાઉન? વધસ્તંભ તરફ આગળ વધવાનું કાઉન્ટડાઉન યરુશલેમના પ્રવેશની સાથે શરૂ થાય છે. કદાચ આપણને એવો પ્રશ્ન થાય, શા માટે યરુશલેમ? શા માટે બેથલેહેમ નહીં? શા માટે નાઝરેથ નહીં? શા માટે ગાલિલ નહીં? Let me tell you. પ્રવર્તમાન વૈજ્ઞાનિકોએ કરેલી શોધ એવું કહે છે કે પૃથ્વીનું કેન્દ્ર યરુશલેમ. It is a center point. માટે યરુશલેમનું મહત્વ છે. યરુશલેમનું મહત્વ એટલા માટે છે કારણ કે વિસ્તારમાં નિર્ગમનના પુસ્તકમાં સૌપ્રથમ યહોવા દેવ પૃથ્વી પર ઉતર્યા. એ વિસ્તારનું મહત્વ, એ શહેરનું મહત્વ એટલા માટે છે કારણ કે ત્યાં સુલેમાન દ્વારા દેવના મંદિરને બાંધવામાં આવેલું હતું અને દેવના પવિત્ર હાજરીનો અનુભવ લોકોએ એ સ્થળે કરેલો હતો. બાઇબલમાં જે કોઈ પણ ડાયમેન્શન્સ આપેલા છે, બાઇબલમાં જે કોઈ પણ માઇલ્સ આપેલા છે, બાઇબલમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કે કોઈ પણ ખૂણાની વાત કરવામાં આવે છે, it is with respect to the city of Jerusalem. એ યરુશલેમથી ઉત્તર, યરુશલેમથી પૂર્વ, યરુશલેમથી પશ્ચિમ એના સંદર્ભમાં બાઇબલ વાત કરે છે. યરુશલેમ એ પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજનામાં એક મહત્વની જગ્યા છે અને કદાચ દુનિયાનું અત્યારે સૌથી સેન્સિટિવ સ્થળ હોય તો એ પણ યરુશલેમ છે. અત્યારે સુલેમાનનું મંદિર નથી, અત્યારે વેઇટિંગ વોલ છે, રુદનની દીવાલ છે, અવશેષો છે, પટાડો ક્રોસ છે. એ બહુ ચર્ચિત મસ્જિદ છે. એ મસ્જિદની અંદર એક પથ્થર છે જેનું મુસ્લિમ પ્રજા માટે અતિશય મહત્વ છે અને બરાબર એની જ છે સુલેમાનના ભવ્ય મંદિરોના અવશેષમાં છે.
આજે મંદિરને જો ઇઝરાયલી એ ડોમ ઓફ રોકને જો ઇઝરાયલી પ્રજા સહેજ પણ ચંચે તો દુનિયા પર અણુ યુદ્ધ ફાટી નીકળે, આખી દુનિયામાં તબાહી સર્જાઈ. ત્રણ ધર્મોની આસ્થાનું પ્રતીક યરુશલેમ, યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી. આ ત્રણેય ધર્મ, આ ત્રણેય વ્યવસ્થા બિબ્લિકલ છે. એની બહારની તમામ વ્યવસ્થા બાઇબલ પર છે. ક્રિસ્તીઓ બાઇબલ કહે છે કોરિન્થોના કૃત્યમાં અંત્યોકમાં સૌપ્રથમ શિષ્યો ખ્રિસ્તી કહેવાયા. અંત્યોકમાં યાકૂબના બાળકો ઈશ્વરની પસંદ કરેલી પ્રજા યહૂદી પ્રજા બિબ્લિકલ. ઇબ્રાહિમ સંતાન નહોતું થયું, એની પત્નીના કહેવાથી દાસીથી ઉત્પન્ન થયેલી સંતતિ મુસ્લિમ પ્રજા. From within the Bible, from within the Bible. આ સિવાયની બીજી કોઈ પ્રજાનો બાઇબલ ઉલ્લેખ કરતું નથી. અને જે પેપર છે એ બાઇબલ કે છે પ્રમાણે યા તો એ લોકો ઇમેજીસને વર્શિપ કરે છે. આતે બનાવેલી મૂર્તિઓ, કાલ્પનિક ચિત્રો, મન ઘડત બિનસુબેની પૂજા આરાધના કરવામાં આવે છે કે જેમાં બાઇબલને કોઈ સ્થાન. અને આ બધી વ્યવસ્થાઓ બાઇબલ બહારની વ્યવસ્થાઓ છે. ખુલ્લી વાત કહું, શૈતાન છે. It is demonic. યરુશલેમ પ્રવેશ બાઇબલના આધારે થવો જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં પ્રવેશી રહ્યા છે. મેં બે અધ્યાય ભાગ લીધા, માર્કનો અધ્યાય ભાગમાં લીધો અને માર્કનો અધ્યાય ભાગમાં લીધો, અને બંનેને સાથે રાખીને જો તમે આગળ વધો તો 1000 જેવી બાબત ત્યાં આગળ લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું કે આ પર્ટિક્યુલર જગ્યા ઉપર જાઓ અને ત્યાં આગળ તમને ગધેડી બાંધેલી જોવા મળશે. એની સાથે એનું બચ્ચું પણ હશે. ગોડ ઓફ ગોડ, દેવનો દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર ઘટનાક્રમથી પરિચિત છે. જે પ્રજા આજે મારા માટે ખજૂરીની ડાળી લહેરાવાની છે, જે પ્રજા આજે મારા માથમાં કપડા પાથરવાની છે, જે પ્રજા આજે બૂમ પાડશે કે હોસાના, પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે, દાઉદના દીકરાને ધન્ય છે, એ જ પ્રજા ગુરુવારે એમ કહેવાની છે કે એને વધ સમય જણાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ તમામ બાબતોથી શું માહિતગાર છે, એમ છતાં કોઈ પણ પ્રકારના પ્રેજુડિસ વગર, કોઈ પણ પ્રકારના આક્રોશ વગર બહુ સુયોગ્ય રીતે નમ્રતા સાથે દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવાના ક્લાઇમેક્સ તરફ આજે યરુશલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. યરુશલેમ અને એની આસપાસની રાજકીય પરિસ્થિતિ એકદમ સરળ હતી. જ્યારે આ સમય આવે, એસ્પેશિયલી આ સમય પાસ્કા પર્વનો સમય હતો, આખી દુનિયામાંથી લગભગ 20 લાખ કરતા વધારે યહૂદીઓ યરુશલેમ અને એની આસપાસના વિસ્તારમાં આ સમયમાં એકત્રિત થતા હતા. રોમન સલ્તનત દ્વારા ચોક્કસ પ્રકારની સૈનિક વ્યવસ્થાઓ ત્યાં આગળ તૈનાત કરવામાં આવે, ઘણી બધી પલટોને ત્યાં આગળ ઉતારી દેવામાં આવે. બળવો ના થાય, રોમન સામ્રાજ્યને ઉથરાઈ નાખવા માટે કોઈ રાજકીય પ્રયત્ન ના કરે, એની પૂરેપૂરી તકેદારી આ સમયે રોમન સરકાર દ્વારા લેવામાં આવતી હતી. કારણ કે મોટા ભાગની દુનિયા પર આ સમયમાં રોમન સામ્રાજ્ય અધિકાર ધરાવતું હતું. અને લોકો નોંધાઈ શકે અમારી સરકારને કોઈ ઉધરાઈ નાખે. રિબેલિયન્સ, બળવાખોર, ત્રાસવાદી હોય, નોટોરિયસ કેરેક્ટર હોય, એમને આ સમયગાળા દરમિયાન પકડીને જેલમાં પૂરી દેવામાં આવતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે યરુશલેમ પ્રવેશ થયો, માર્કની નોંધ કરે છે કે આખું શહેર ખળબળ્યું.
આખું યરુશલેમ શહેર ખળબળી ઉઠ્યું અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ તો કોણ છે? અને પ્રત્યુત્તર શું મળ્યો? આ તો ગાલિલનો નાઝરેથનો ઈસુ, જે પ્રબોધક કહેવાય છે તે જ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. શું નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે? ઉદ્ધારનાર નાઝરેથમાંથી યરુશલેમ પ્રવેશ કરી રહ્યા છે. યહૂદી પ્રજા ત્રાહિમામ છે, રાજકીય રીતે ભયંકર મુશ્કેલીમાં છે, રોમન કાયદો ગુલામીને બનાવી ચૂકેલો છે. આ બધામાંથી એ લોકો મુક્તિ ઝડપી રહ્યા છે અને ઈસુની પાછળ સમુદાય ચાલી રહ્યો છે. યરુશલેમની અંદરથી એક સમુદાય ઈસુ તરફ આવી રહ્યો છે. માર્ગની બંને બાજુ પર ઘણા બધા લોકો ઉભા રહેલા છે. અત્યાર પછી લેટેસ્ટ સર્વે એવું કહે છે કે આશરે 3000 કરતા વધારે લોકો આ સમયે ઈસુને ફોલો કરી રહ્યા છે. સ્વાભાવિક છે, ઈસુ ગધેડીના પંચા ઉપર સવાર છે અને આટલો મોટો મલ્ટીટ્યુડ, આટલો મોટો સમુદાય એક વ્યક્તિની પાછળ અનુસરતો હોય, સ્વાભાવિક છે કે સત્તાધીશો હોય એ લોકો ડગમગી જાય, ખળભળાટ મચી જાય. ઘણા બધા લોકો વારંવાર મુલાકાત લઈ રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પોપ્યુલારિટી ભરી ચૂકેલા. પણ હવે અગત્યની વાત છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયમાં એવી ઈચ્છા ધરાવી હોત તો પિલાતને ગણતરીની સેકન્ડમાં ડાઉન કરી દીધો હોત. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈચ્છ્યું હોત તો રોમન સલ્તનતનું સામ્રાજ્ય પણ વારમાં એમને પલટાઈ નાખ્યું હોત, કારણ કે સૈનિકોની સંખ્યા એ સમયે યરુશલેમમાં ઓછી હતી. આસપાસના વિસ્તારમાં પલટણો છાવણી નાખીને પડી હતી. સત્તા પલટો કરવો બહુ સ્વાભાવિક બની ગયું હતું. યહૂદી પ્રજા એ ઈચ્છતી હતી કે રોમન સલ્તનતને દૂર કરી દેવામાં આવશે, ઈસુ સત્તાના સૂત્ર સંભાળશે, ગુલામગીરી દૂર થશે, રોમન લેન્ડમાં ઈસુ પ્રવેશ કરશે, રોમન સામ્રાજ્ય નાબૂદ થઈ જશે. પણ ઘટના બિન જુદી બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં ગયા? માર્કની સુવાર્તા, લુકની સુવાર્તા શું કહે છે? એ યરુશલેમના મંદિરમાં ગયા. આ પહેલા ઈસુ યરુશલેમના મંદિરમાં નહોતા ગયા, પણ પરસાળ સુધી, માત્ર પરસાળ સુધી. બાઇબલ ધ્યાનથી વાંચો. હવે ઈસુ મંદિરની અંદર પ્રવેશ કરે છે, કારણ કે એ ઉદ્ધારનાર તરીકે આવે છે. He is not a political leader, he is a spiritual leader. એ રાજકીય ગુલામીનો તખ્તો ઉલટાવવા નથી આવ્યા, પણ એ પાપની ગુલામીનો તખ્તો ઉલટાવવા આવ્યા છે. માટે યરુશલેમના મંદિરમાં પ્રવેશ કરે છે. એ સાતસો હાથમાં લે છે, નાણાવટીઓના પાજરને ઉલટાવી નાખે છે અને શું કહે છે? તમે પ્રાર્થનાના ઘરને બિઝનેસ પ્લેસ બનાવી દીધું છે. Right person in the right place at the right time. રોમન સલ્તનતના મહેલમાં નહીં, દેવના ઘરમાં ઈસુ પ્રવેશે. That was very important. શેતાનને ઉથલાવવાનો, પિલાતને નહીં. રોમન કાઈસરને ઉથલાવવાનો નહોતો. શેતાન કે જેણે મનુષ્યને ઈશ્વરથી સતત વિમુખ રાખવાનો પ્રયત્ન કર્યો, એને ઉથલાવવાનું કાઉન્ટડાઉન શરૂ થાય છે. અને માટે ઈસુ યરુશલેમમાં પ્રવેશ કરે છે. લોકો વસ્ત્ર વિચારે છે, ગીતો ગાય છે, સાહેબે નવડાવ્યું, મેળાઓમાં જય જય મેળો, યરુશલેમની માત. પાછળ ઈસુની દુનિયા સર્વગઈ. People were mistaken. લોકો ભૂલથાપ થઈ ગયા. આત્મિક ઉદ્ધારનારને બદલે રાજકીય ઉદ્ધારનારની રાહ જોતા હતા અને માટે લોકો નિષ્ફળ ગયા. કદાચ હું તમે આવી કોઈ ગેરસમજ સાથે અહીંયા બેઠા છો. ઘણા બધા લોકો
વાતચીત કરતા જે મેં સાંભળ્યું છે એ તમારી સાથે છે. ઘણી બધી વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માત્ર સાચાપણું આપનાર ઈશ્વર તરીકે નિહાળે છે. હું માનતો હતો એક જ પ્રાર્થના કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સાચાપણું આપ્યું. બેસો. કદાચ કોઈ વ્યક્તિ એવું કહેશે કે હું આર્થિક મુશ્કેલીમાં હતો. આઈ વોઝ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. પ્રભુએ મને બહાર કાઢ્યો, સારી નોકરી આપી, સારા નાણાં આપ્યા, સુંદર ઘર. God never blesses with the material. કદાચ તમારા હૃદયની પરિસ્થિતિ યરુશલેમ જેવી છે, અજંબો છે, ઉજાડ છે, સમસ્યા છે, કોઈને કહી શકાય નહીં એવી આત્મિક પરિસ્થિતિ છે. પ્રભુ આજે કહ્યા છે, શું તમારા હૃદયરૂપી યરુશલેમમાં મને પ્રવેશવા દેવા માંગો છો? યરુશલેમમાં ઈસુનો પ્રવેશ શૈતાનને હરાવવા માટે કારણભૂત, પ્રભુના વચનોની પરિપૂર્ણતા માટે કારણભૂત બને છે. ઈશ્વરની મનુષ્ય સાથેની ખોવાઈ ગયેલી સંગતને રિસ્ટોર કરવાને માટે, પુનઃ સ્થાપિત કરવાને માટે ચાવીરૂપ સાબિત થાય છે. આજે પ્રભુનું વચન મને તમને પડકાર આપી રહ્યું છે. શું તમારા હૃદયરૂપી યરુશલેમમાં આજે તમે ઈસુને પ્રવેશવા દેવા માટે હૃદય ખુલ્લું કરવા તૈયાર છો? ગમે તેવી પરિસ્થિતિ હશે, ગમે તેવા સંજોગો હશે, ગમે તેવી માંદગી હશે, ગમે તેવા પ્રશ્નો હશે, એ તમામ પ્રશ્નો ઉપર ઈસુનો અધિકાર છે. એ તમામ સમસ્યાઓ ઉપર ઈસુનો અધિકાર છે. આકાશ સ્તરે, પૃથ્વી ઉપર કોઈ બાબત એવી નથી કે જેને ઈસુ સોલ્વ કરી નાખે. What we need, મારી ને તમારી પાસે પ્રભુ એક જ ઈચ્છા રાખે છે, નમ્ર બની. હું હંમેશા કહું છું, ગધેડા બનીશું તો ઈસુ બેસે, ગધેડા બનીશું તો જ ઈસુ સવારી કરશે. ઘોડા બનશો તો ઈસુ નહીં બેસે. આપણે કોણ છે? ઘોડા સમાન કે વછેરા સમાન? આપણે ઘણી બધી જગ્યાએ ઇગોઇસ્ટિક છે. ઓ મેં તો 30 વર્ષની સેવા કરી, ઓ જોરદાર બધા વગાડે છે, કોઈ અર્થ નહીં સર, ઝીરો. કારણ કે મારા કાર્ય દ્વારા પ્રભુને મહિમા મળતો નથી. મારી પ્રાર્થના બહુ જોરદાર, મારી પ્રાર્થના શૂન્ય છે. કારણ કે મારી પ્રાર્થના ઈસુને મહિમા આપતી નથી. મેળવેલી પ્રાર્થના ચર્ચની ઉપર છે, અહીં જ રહી જશે. Because I am not glorifying God. હું ને તમે શું આપીએ છીએ? જે પ્રભુએ આપેલું છે એ પાછું આપીએ છીએ. We are the trustees. આપણે તો પ્રભુએ વહીવટ સોંપ્યો છે. નાણાંનો વહીવટ, ઘરનો વહીવટ, વાહનનો વહીવટ, અને એક સ્ટેપ આગળ વધીને તમારા સુંદર નાના યુવાન બાળકોનો વહીવટ પ્રભુએ તમને સોંપ્યો. એક દાડો પ્રભુ હિસાબ માંગશે. આ તમામનો પ્રભુ હિસાબ માંગશે. અઘરું થશે. It will be tough. ત્યાં બોલવાનો નહીં ચાલે. કારણ કે ત્યાં તો જીવનનું પુસ્તકમાં છે અને ઘણા બધા પુસ્તકો છે. ખોલવામાં આવશે, સીધી વાત પ્રભુ કરશે. પ્રભુ મારા તમારા હૃદયમાં પ્રવેશવા માંગે છે. મારા તમારા હૃદયમાં શાંતિ સ્થાપવા માંગે છે. આ પરમાને પ્રભુ વિશિષ્ટ બનાવવા માંગે છે. એ સારું છે. સાચા અર્થમાં હું અને તમે પ્રભુના સંતાન, પ્રભુના
મહિમાના પાત્ર બને. પ્રભુ કૃપા આપે, નિર્ણય કરવાને માટે પ્રભુ સામર્થ્ય આપે, એના વૃત્તિ પામવાને માટે પ્રભુ સાથે વચનના આપનાર, વચનના પાળનાર, વચનના સમજાવનાર પરમેશ્વર તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં પ્રવેશ્યા એ સારું કે તમારી ઈચ્છા યોજના અમલ કરો. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે આજે અમારા હૃદયરૂપી યરુશલેમમાં પ્રવેશવા માંગો છો. તમામ મલિનતા, અશુદ્ધતા એવી તમામ બાબતો કે જે તમને પસંદ તેને દૂર કરીને હૃદયરૂપી આસન ઉપર ઈસુને વિરાજમાન કરવાથી અમારી સહાય તથા મદદ કરો. વચનને માટે પ્રેમ પર આભાર માનતા પ્રાર્થના ઈસુ તમને સર્વમાન્ય કરો. दुनिया भर में लोगों सेवकों संतों आज विज्ञापन में तमाम वालों